નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખૂબ જ લાંબા સમયથી જેની રાહ જોઈ રહી છે તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસી જુનિયર ક્લાર્કની જે દસ્તાવેજ ચકાસણીની જે તારીખ છે તે જાહેર થઈ ગઈ છે. મિત્રો, જાહેરાત ક્રમાંક 996/2021 જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગના ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની અગત્યની જે જાહેરાત છે તે મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પરથી વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ પ્રમાણપત્રો, ચકાસણીના પરિપત્રો વગેરે તમને સરળતાથી મળી જાય. તો મિત્રો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 996/2021-22ની જુનિયર ક્લાર્કની જે ભરતી હતી તેના માટે મિત્રો 8 ઓક્ટોબર 2023ના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. અને જે ગુણના આધારે મિત્રો પ્રાથમિક તબક્કા અને પસંદગી અને પ્રતીક્ષા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોના નામ અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધી ઉમેદવારો માટેની સૂચના નીચે મુજબ છે, જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે. મિત્રો, સૂચનાઓની વાત કરીએ તો પ્રસ્તુત યાદીમાં કેટેગરી વાઇઝ ભરતી ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગી અને પ્રતીક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સારું પ્રાથમિક તબક્કામાં બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, આ જે ઉમેદવારો છે તેનાથી ફક્ત આપના ગુણના મેરિટ અને વિવિધ ડોક્યુમેન્ટ ચકાસણી માટે છે, તેનાથી તમને ફાઇનલ નોકરી મળી જશે તેવું કીધું છે કે જણાવવામાં આવી છે. ઉમેદવાર સદર દર્શાવેલ યાદીમાં પોતાના નામમાં સમાવેશ માત્ર તેઓ પસંદગી પ્રતીક્ષા યાદીમાં સમાવેશ માટેનો કોઈ હકદાવો કરી શકશે નહીં. અસલ પ્રમાણપત્રોની ચકાસણીમાં ગેર રહેલ ઉમેદવાર આગળની ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક રહેશે. મિત્રો, અનિવાર્ય સંજોગોમાં જો ઉમેદવાર કાર્યક્રમમાં હાજરી રહી શકે તેમ ન હોય તો તેઓ તેમના વાલીના સંમતિપત્ર સાથે મોકલી પ્રમાણપત્રોની ચકાસણી કરાવી શકે છે. આ માટે નિયત નમૂનાનું સંમતિપત્રક વાલી સાથે મોકલવાનું ફરજિયાત છે. સંમતિપત્રક સામેલ છે. મિત્રો, જો કોઈ ઉમેદવાર મિત્રો ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને કોઈ કારણસર બીમાર હોય અથવા તો ક્યાંક અકસ્માત થઈ ગયો હોય અથવા તો કોઈ પરીક્ષા હોય બીજી ના જઈ શકતા હોય તો તેવા ઉમેદવારો મિત્રો નીચે જે આ ફોર્મેટ છે તેમાં આપણે આગળ જોઈએ તો સંમતિપત્રક આપેલું છે. તો તે સંમતિપત્રક સાથે વાલીને લઈ એટલે કે પોતાના પિતાશ્રીને લઈ અને મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મોકલી શકે છે. ઉમેદવારો નીચે દર્શાવેલા મુજબ વય, જાતિ, શૈક્ષણિક લાયકાત, પીએચ એટલે કે વિકલાંગતા અને એક્સ સર્વિસમેન, વિડો એટલે કે વિધવા વગેરેના અસલ પ્રમાણપત્રોની બે ઝેરોક્ષ નકલના સેટ સાથે અચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે. મિત્રો, વડોદરાની જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે www.vmc.government.in પરથી ડાઉનલોડ કરેલ કોલ લેટર, અરજીપત્રક અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા તેમજ આઈડી પ્રૂફ સાથે જ મિત્રો જન્મનો પ્રમાણપત્ર કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તો જન્મનો પ્રમાણપત્ર માટે 6.5 અથવા તો જન્મનો દાખલો, ધોરણ 10 અને 12નું પ્રમાણપત્ર જેમાં જન્મ તારીખ દર્શાવી હોય. મિત્રો, શૈક્ષણિક લાયકાતમાં મિત્રો સ્નાતક કક્ષાની જે છેલ્લા વર્ષની સેમેસ્ટરની માર્કશીટ અને પ્રમાણપત્ર છે, સાથે જ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવ્યો હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક રજૂ કરવું. અનામત ઉમેદવારના જે કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે મિત્રો અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે ઈડબ્લ્યુએસ, એસસીબીસી તેમજ એસસી/એસટી વગેરે માટે મિત્રો જે છે તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. જે વાલી માટેનું સંમતપત્રક છે ઉમેદવારોનું, તેનું ફોર્મેટ કંઈક આ રીતનું છે. અને પ્રિન્ટ કાઢી મિત્રો, અને જે ઉમેદવાર રૂબરૂમાં ના જઈ શકે તેને વાલી સાથે જે છે તેમાં પોતાનું નામ, બેઠક નંબર, જે તે કારણસર ના આવી શકતા તેનું લખી અને વાલીનું નામ લખી મોબાઈલ નંબર અને પુરાવા સાથે મિત્રો ઉમેદવારની સહી, વાલીનો ફોટો, ઉમેદવારનો ફોટો વગેરે જેવું જે છે તે ચિપકાવી અને તેઓ આ ફોર્મેટ સાથે વાલીને મોકલી શકે છે. મિત્રો, આ છે મિત્રો પીએચ માટેનું એટલે કે જે તે વિકલાંગ ઉમેદવારો છે તેમના માટેનું એક ફોર્મેટ છે, જેમાં પણ તેઓ ફોટો એપ્લિકેબલ કરી અને સિવિલ હોસ્પિટલનું મિત્રો સર્જનનું સર્ટિફિકેટ લઈ જવાનું છે. તદુપરાંત જે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારો છે તેમને પણ મિત્રો નીચે દર્શાવેલું એક ફોર્મેટ છે તે ફોર્મેટ ભરી અને સાથે જ મિત્રો તેમાં જે જોઈતા હોય ડોક્યુમેન્ટ્સ તે ડોક્યુમેન્ટ્સ મિત્રો સાથે લઈ અને જવાના છે. અને મિત્રો જે તે ઉમેદવારોએ સંબંધિત કચેરીનું જે ફોર્મ છે તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાનું રહેશે. મિત્રો, પ્રાથમિક તબક્કે મિત્રો નીચે જણાવેલ ઉમેદવારોને એટલે કે લગભગ 560 જગ્યા સામે લગભગ મિત્રો 2 ગણા જેટલા ઉમેદવારો એટલે કે લગભગ 1100 થી 1150 જેટલા ઉમેદવારોને મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં થાય છે. મિત્રો, એનું લિસ્ટ મિત્રો જે છે તે મૂકવામાં આવ્યું છે, જે તારીખ 1/1/2024 થી લઈ અને મિત્રો છેક આપણે ગણીએ તો 5 તારીખ એટલે કે 1 થી લઈને 5 તારીખ સુધીમાં વિવિધ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ ચાલવાનો છે. તો જે ઉમેદવારો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવી ગયું છે તેવા ઉમેદવારોને બેસ્ટ ઓફ લક. અને આપ આ વિડીયો જોઈ અને ચોક્કસથી મિત્રો આપ ઓનલાઈન જે છે તે વીએમસીની સાઇટ ઉપર જઈ અને તમામ સૂચનાઓ વાંચી જરૂરી દસ્તાવેજો સાથે તારીખ અને નિર્ધારિત તારીખ અને સમયે પહોંચી જશો તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.